જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને આ અધિક માસમાં આજે આપણે ખૂબ જ મહત્ત્વની જાણકારી મેળવીશું અને મહત્ત્વના વિષય ઉપર આપણે વાત કરીશું કે જે કોઈ મનુષ્ય એટલે કે કોઈ પણ માણસ આખો મહિનો પુરુષોત્તમ માસ કરી શક્યા નથી અથવા કોઈ કારણવશ નથી કરી શક્યા અથવા આખો મહિનો કરવામાં સક્ષમ ન હોય અથવા કોઈ એવી કામગીરી આવી ગઈ હોય અને આખો પુરુષોત્તમ માસ નથી કરી શક્યા તો શું કરવું? તો ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને પંચરાત્રિ વ્રત વિશે કહ્યું હતું કે જે કોઈ માણસ આ 5 રાત એટલે કે પંચરાત્ર વ્રત પણ કરશે અને આખો મહિનો અધિક માસ કર્યો હોય એ બરાબરનું ફળ મળશે। પરંતુ એવું નથી કે આપણે સક્ષમ છીએ અને આખો મહિનો નથી કરવું અને છેલ્લે જ 5 દિવસ કરશું તો ફળ મળી જશે, એવું ક્યારેય વિચારવાનું નહીં। જે સક્ષમ નથી એનું કારણ એવું હોય કે કોઈ સંયોગ કે કોઈ કરી ના શક્યા હોય એના માટે છે। તો આ પંચરાત્ર વ્રત ક્યારે આવશે? કે જે 11 જૂનથી 15 જૂન સુધી અમાસ સુધી એટલે કે 11થી અમાસ સુધી આવશે। એટલે 11 જૂન 2026 અને 15 જૂન 2026 સુધી 5 રાત્રિનું હશે। તો આ પંચરાત્ર વ્રત શું છે, તેની કરવાની વિધિ શું છે અથવા એ પંચરાત્રિ વ્રત છે એ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય અને ભગવાને તેના વિશે શું કહ્યું હતું તે આપણે સાંભળીએ। તો ભગવાને પાંડવોને આખી વિધિ જણાવી હતી અને જે સુમેધા નામના બ્રાહ્મણ હતા તેણે પણ આ પંચરાત્ર વ્રત કર્યું હતું અને તેની કૃપાથી તેને બધા પ્રકારના સુખ વૈભવ પ્રાપ્ત થયા હતા। આ પંચરાત્ર વ્રત કરે છે એને સર્વસ્વ પ્રાપ્ત થાય છે। તો પંચરાત્ર વ્રત એટલે શું? તો એના વિશે ટૂંકમાં કહું ને તો આ 5 દિવસ સુધી ફળાહાર કરવો, 5 દિવસ ફળાહાર કરવો, એક સમયે ફળાહાર અને એક સમયે અન્નનો આહાર એટલે કે એકટાણું પણ કરાય। આમ આ 2 પ્રકારના ઉપવાસ 5 દિવસ કરવા। સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી સ્નાન કરી હાથમાં જળ લઈ સંકલ્પ કરવો અને ભગવાનની સામે કે હું પંચરાત્ર વ્રત કરું છું, મારાથી જે પ્રકારે થશે એ યથાશક્તિ હું કરીશ। આ 5 દિવસ તેમનો તમે સ્વીકાર કરજો અને પછી આપણી મનોકામના બોલી અને જળ કોઈ બીજા પાત્રમાં મૂકી દેવું। ત્યારબાદ પંચરાત્ર વ્રતનો આરંભ કરવો। 5 દિવસ સવારે, બપોરે અને રાત્રે જ્યારે સમય મળે ત્યારે એક ભગવાન પુરુષોત્તમ એટલે કે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ કે શાલિગ્રામ કે રામને આગળ રાખી ગાયના ઘીનો એક દીપ પ્રગટાવવો અથવા તો તલના તેલનો દીવો કરવો। દીવો કર્યા પછી એ દીવો ભગવાનને દાન કરવો એટલે કે પ્રાર્થના કરવી કે હે પુરુષોત્તમ ભગવાન, હું દીપ તમને દાન કરું છું, તે દીવાનો સ્વીકાર કરો। દીપદાન કર્યું। દીપદાન કર્યા પછી ભગવાનની સામે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો। કદાચ આપણને લાગે કે ઉચ્ચારણમાં ભૂલ થશે તો શ્રવણ પણ કરી લેવું તો એટલું જ ફળ મળશે। ભગવાનની સામે ભગવદ્ ગીતાનો પાઠ અથવા તો ભગવદ્ કથા કોઈ પણ અધ્યાય કે સ્તુતિ ગમે તે હોય કરી લેવી। અને આમાં પણ કંઈ જ ન થઈ શકે ને તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નામની યથાશક્તિ માળા કરવી। આ 5 દિવસ સુધી હવે આ 5 દિવસ સુધી રોજ એક માટીનો ઘડો રાખી રોજ એક માટીનો ઘડો પાણી ભરીને બ્રાહ્મણને દાન કરવું। 5 દિવસ સુધી જો કોઈ જગ્યાએ બ્રાહ્મણ એટલે કે બ્રહ્મદેવ ન હોય તો ત્યાં મંદિરમાં દાન કરવું સૂર્યાસ્ત પહેલાં, જેથી કરીને આ વ્રત છે એ બધું પૂર્ણ થશે। હવે આ વ્રત કરવાની સાથે જેટલું બની શકે ને ત્યાં સુધી મૌન રહેવાનું, વધારાનું બોલવાનું નહીં। ઝઘડા, કલેશ, કલહ થાય તેનાથી દૂર રહેવું। સાધુ સંત, નિંદા, બ્રાહ્મણ, ગૌમાતા આદિ કોઈની નિંદા કરવી નહીં। દેશી ભાષામાં કહીએ ને તો આપણે પારકી પંચાયતમાં પડવાનું નહીં। શ્રી હરિનું નામ લેવાનું, ખાતા બેસતા ઉઠતા જાગતા બસ જેટલું બને એટલું કરવાનું, સ્મરણ કરવાનું આ 5 દિવસ માટે। જો આ રીતે ચોક્કસ વ્રત કરીએ ને તો આપણી મનોકામના હોય ને અથવા જે કામ હોય તે કામ બધા જ પૂર્ણ થઈ જાય છે। અને આ 5 દિવસ આપણે વ્રત કરીએ ત્યારે અમાસના અંતિમ દિવસે આપણાથી કરી શકાય એટલું
જપ તપ દાન વગેરે કરવું. એટલે કે આપણી યથાશક્તિ પ્રમાણે, એવું નહીં કે આટલું આપી જ દેવું, જેટલું આપી શકીએ એ પ્રમાણે આપવું. અને મહાત્માએ કહ્યું છે કે પુષ્કર, ગંગા આદિ નદીમાં સ્નાન કરો. ગાયનું દાન કર્યું હોય, પિતૃ વગેરેનું ગયામાં જઈને સ્નાન કર્યું હોય, ભારતખંડમાં પૃથ્વીના જેટલા વ્રત છે તે વ્રત કર્યા હોય, એમ મનુષ્યમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, 4 પગામાં જેમ ગાય માતા શ્રેષ્ઠ છે, દેવોમાં જેમ ઇન્દ્ર શ્રેષ્ઠ છે, એમ સર્વ મહિનામાં જેમ પુરુષોત્તમ શ્રેષ્ઠ છે, અને એમાંય પુરુષોત્તમ મહિનામાં છેલ્લા 5 દિવસ છે ને, એ 5 દિવસ 5 રાત્રિ છે એ સર્વોત્તમ છે. તો જુઓ, આ 5 રાત્રિ પંચરાત્ર કરવાથી કેટલું બધું ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી પાપો નાશ થાય છે. જેટલી એકાદશી છે ને એ એકાદશીના ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મનો નાશ થાય છે. હરિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. 84 લાખ યોનિમાં મનુષ્ય ભમ્યા કરતો હોય છે, તો અમુક સમય માટે તેમને એમનામાંથી પણ મુક્તિ મળે છે. અને પંચરાત્ર વ્રતથી એટલું ફળ મળે છે કે કોઈ મનુષ્ય આનું વર્ણન કરી શકે જ નહીં, એટલો સમર્થ નથી. તો આખો મહિનો આપણાથી કંઈ ન થયું હોય ને, તો 11 વદ પરમાં એકાદશીથી માંડી અને અમાવસ્યા સુધી પંચરાત્રિનું વ્રત કરીએ. પંચરાત્રિ એટલે 5 રાત્રિ. 5 રાત્રિ તો આપણે જાગરણ ન કરી શકીએ, પરંતુ જેટલું જાગી શકાય ને એટલી વાર હરિભક્ત કરીએ તો પંચરાત્રિ વ્રતનું અવશ્ય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને આ કથા 37મા અધ્યાયમાં છે, સાંભળેલ છે. અને સુમેધા બ્રાહ્મણે પણ કરી છે, યુધિષ્ઠિરે પણ કરી છે, અને સ્વર્ગલોકની મુક્તિ પ્રાપ્ત કરી છે. તો અવશ્ય આ પંચરાત્રિ વ્રત આપણે કરવું જોઈએ. અને જો આખો મહિનો ન કરી શક્યા હોય તો પંચરાત્રિ વ્રત કર્યાથી આખા મહિનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરજો, કેમ કે આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય પુરુષોત્તમ રાય.